આપણી સાથે છે તેજુબેન. તેજુબેન, શું તકલીફ હતી બેન આપણને? કમરનો દુખાવો હતો. કમરનો દુખાવો થતો. અને આ તકલીફ કેટલા ટાઈમથી થતી બેન? આ થાતી ઘણા 25 વર્ષ છે. આમાં મને તમે 35 વર્ષ લખાવ્યા. 35 વર્ષથી કમરનો દુખાવો થતો બરાબર. હા. આમ દુખાવો થતો તો આમ તકલીફમાં શું શું થતું આપણને બેન? એટલે આમ બહુ આમ હલાય નહીં, બહુ ન થવા તાત્કાલિક આમ હલા વાંકું ન વળાય, વાંકા કામ ન થાય, બેઠા બેઠા કામ ન થાય. આમ તો આ બધી તકલીફ થતી હા. બરાબર. કે વાંકું ન વળાય, હાલવામાં તકલીફ હા. થતી હતી, બહુ વધારે વાર બેસો તો દુખવા લાગતું બરાબર. દુખવા લાગતું હતું. શ્વાસ લો તોય દુખાવો આવતો. શ્વાસ લેવો તોય દુખે, શીખો તો આમ શીખ આવે તોય હા, દુખે. ટૂંકમાં નેચરલી કોઈ બી ઈ થાય તો આપણે દુખાવો આવતો નથી હા. બરાબર. અને આ 35 વર્ષથી તકલીફ થતી હા. હતી બરાબર. અને મને બતાવ્યું એ પહેલા કોઈ ડોક્ટરને બતાવ્યું છે? હા, દવા લીધા રાખી બતાવી. એ દવા લોકો એમ ખાઓ કે હા દવા પીવી જ ના ધ્યાન રહે. બરાબર. લગભગ તમારી સારવાર તો ઘણી આલી, આપણે લગભગ 17 કે 16 સારવાર તમને આપી છે બરાબર. પહેલા જે તકલીફ થતી હતી, આજે આપણે 16 સારવાર આપી. હવે કેવું છે બેન? હવે આમ ઘણો આરામ, ઘણી રાહત છે. હા, હવે ઘણી તમને રાહત. જે પહેલા તકલીફ થતી હતી એમાં કઈ તકલીફ આવે છે બેન? ઓછી હાવ. હા, 10% તકલીફ રહી. હવે આમ ટૂંકમાં 70-80% જેવી હા. સારવાર મટી ગઈ. મટી. આપણને 80-90% ટૂંકમાં સારું થઈ ગયું છે, સારું બરાબર. થયું. હવે તેજુબેન, આપણને તકલીફ શું હતી? આપણને તકલીફ અહીંયા હતી. હા. L4 L5 L5 S1 અહીંથી આપણી એક ગાદી દબાતી હતી. અહીંથી એક ગાદી દબાડી અને એક આપણી આ નસ દબાતી. તમને એક પ્લોટ હા. પડી જાય, તમને ખ્યાલ હોય તો. હા. આપણે જે પગમાં નસ આવે ને બસ ઈ આથી એક પાક જ દુખ એટલો જ ત્યાં ઈ એક આપણી નસ દબાઈ ગઈ હતી. ટૂંકમાં આ ગાદી દબાણી અને ઈ ગાદી આપણી નસ દબાવી દીધી ત્યાં, દબાવી બરાબર. ઈ નસ દબાવી એટલે ટૂંકમાં તમને અહીંથી તકલીફ લઈને લેગ સુધી અને આવે. અખંડ ગઠવાળી જામી રહેતી હા, લોહી. ઈ ક્લોટ થઈ જતી. આપણે શરૂઆતમાં અહીંયા ક્લોટ થતી એ હતી. મને અખંડ ઘણી વાર ગઠવાળી જામી જાય આપણે હાલત ન હોય કે દુખાવો થયા કરે. પછી આપણે જેવી સારવાર જેમ વધતા ગયા એમ ગઠોડી હવે થાય છે બેન? ના ના હવે આપણે આપણી સારવારથી શું કર્યું? જે આ ગાદી ટૂંકમાં ખસીને આ નસ જે દબાવી દીધી, આ ગાદીને આપણે ટૂંકમાં ગોઠવી પાછી ગોઠવી. એની જગ્યાએ, બરાબર. જેવી ગાદી ગોઠવાની એવી આ નસ આપણી છૂટી પડી. નસ છૂટી પડી એટલે ઓલી જે તમને ક્લોટ થઈ જતી, ક્લોટ નથી થતી, બરાબર. અને 90% જેવું સારું છે બેન, બરાબર. અને કેવી લાગી તેજુબેન તમને અમારી સારવાર? સરસ. તમારી જેવી તકલીફ વાળા દર્દી હોય બરાબર, કોકને કમરની ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય, ખસી ગઈ હોય બરાબર, તો આ વિડીયો મારફત તમે એમને શું સંદેશ આપો? મારી સારવાર લેવાય કે ન લેવાય? લેવાય. અને લો ઊંડો શ્વાસ લો બેન. છોડો 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 છોડો. શ્વાસ છોડો છોડો છોડો. બસ બસ બસ. ધીરું રાખજો. ખાઓ. બસ બસ બસ. હવે સીધા ઢીલું રાખજો બેન. બસ બેન. એક સરસ ઊંડો શ્વાસ છોડો છોડો. બસ લ્યો, છોડ દો.